અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, મોજા, શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓને અપાય છે। દર વખતે ગણવેશ સહિતની ચીજવસ્તુઓ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયા પછી મળવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે। શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્ય દ્વારા આગોતરું આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે ધોરણ 2 થી 8ના વિદ્યાર્થીઓને બૂટ, મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો છે। દરેક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ, સ્કૂલ બેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયું છે। આજે શાળા નંબર 218 શાળામાં બાળકોને બૂટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકાએ જણાવ્યું હતું કે અમે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપથી ગણવેશ, બૂટ, મોજા સહિતની વિદ્યાર્થીઓની કીટ તેમને આપી દેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને સ્મિત જોવા મળ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારી રીતે વધ્યું છે। જે રીતે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેના જે આંકડા સામે આવી રહ્યા છે તે પરથી આ વાત તો સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા કરતાં પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કરે છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો છે। આ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ક્ષેત્ર તેમજ તેમની ભવિષ્યની ચિંતા કરીને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે આશીર્વાદરૂપ બની રહી છે। જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના હોય છે, જે અમારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે। આ જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેમાં અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ। પ્રથમ દિવસે જ ધોરણ 2 થી 8ના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની જરૂરી સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે। બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશોત્સવ દરમિયાન તેમને કીટ આપવામાં આવશે, તે પણ જે તે શાળામાં પહેલાથી જ પહોંચાડી દેવામાં આવશે। હું કાનાણી તૃપ્તિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 218 માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। નવું સત્ર શરૂ થયું, કયા પ્રકારનો માહોલ અહીં જોવા? નવા સત્રની શરૂઆતથી જ બાળકો ઉત્સાહભેર શાળામાં આવતા થયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળા અને ગણવેશ આપી દીધું? હા, ગણવેશ મળી ગયેલા છે અને એ ગણવેશમાં જોઈએ તો 2 જોડી યુનિફોર્મ અને બૂટ પણ મળેલા છે। જે પહેરીને બાળકો આવે છે તો કેવા પ્રકારનું એ શાળામાં માહોલ દેખાય? ઘણું સારું લાગે છે। બધા એક સરખા ડિસિપ્લિનમાં બાળકો દેખાય અને બાળકોના મોઢા પર હર્ષની લાગણી દેખાય છે। શરૂ થઈ ગઈ તો કેટલી સંખ્યા આવી ગયેલી સાથે? અત્યારે 50%થી વધારે બાળકો શાળામાં હાજર થઈ ગયેલા છે અને એમને યુનિફોર્મ વિતરણની કામગીરી પણ થઈ ગયેલી છે।